સ્વાદિષ્ટ ચણા મસાલા ચાટ અથવા ચણા ચોળ ગરમ પણ કહી શકો છો. એકદમ સરળ રીતે જ છે અને ઘરે સ્વાદિષ્ટ બને છે. તો સૌપ્રથમ તો લઈ લીધું ચણા ચોળ ગરમનું પેકેટ ને નાખી દીધું બાઉલમાં. અને દાબેલા ચણા પણ કહી શકો છો. તો બધા જ કરી દીધા બાઉલમાં એડ અને હવે નાખી દેશું ઝીણી સુધારેલી ડુંગળી. ડુંગળીનો ટેસ્ટ બેસ્ટ આવે છે. હવે ડુંગળી એડ કર્યા બાદ નાખી દેશું ઝીણા સુધારેલા ટમેટા અને ઝીણા સુધારેલા ચીભરા. તો ટમેટા અને ચીભરાને એડ કરી દેશું. એકદમ સરળ રીતે છે અને ફક્ત મિનિટોમાં તૈયાર થઈ જાય છે. હવે તીખાસ માટે નાખી દેશું લાલ મરચું પાવડર. જો તમે તીખું ન કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને તીખાસ પ્રમાણે એડ કરી શકો છો. ત્યારબાદ લીધું છે લીંબુ. તો અહીંયા નીચોવી દેશું લીંબુ. જેટલા ખાટા કરવા હોય ને એ પ્રમાણે લીંબુ એડ કરી શકો છો. તો લીંબુ એડ કર્યા બાદ હવે નાખી દેશું ઝીણી સુધારીને ધોઈને ધાણાભાજી. ધાણાભાજીનો ટેસ્ટ બેસ્ટ આવે છે, જેમ બને એમ વધારે નાખશું. હવે કરી લેશું એકદમ સરસ મિક્સ. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફક્ત મિનિટોમાં જ બનતો નાસ્તો ચણા મસાલા અથવા ચણા ચોળ ગરમ. એકદમ સરળ રીતે છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ.